નમસ્કાર મિત્રો, એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મિષ્ઠા મકવાણા આપનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે જોશું જનરલ સાયન્સ મોસ્ટ એમપી 250 પ્રશ્નો પાર્ટ પહેલો છે અને આવનાર બધી પરીક્ષાઓ માટે 100% ઉપયોગી વિડીયો છે। તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ, કેમ કે વિડીયોના અંતમાં આપણે ટેસ્ટ પણ રાખેલી છે। તો ટેસ્ટ આપી તમારું નોલેજ વધારો। જોઈએ, માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206 હાડકાં હોય છે। માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? જાંઘનું હાડકું, જેને ફેમર બોન કહેવામાં આવે છે। માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટમાં કેટલું હોય છે? 98.49 ફેરનહીટ હોય છે। શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત, લીવર। માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે? 639 જેટલી। માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા, ચામડી એ માનવ શરીરનું સૌથી મોટું અંગ છે। માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? 8। માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપિસ, પેંગડું એને કહેવામાં આવે છે અને તે કાનમાં હોય છે। માનવ શરીરનું સૌથી વધુ કાર્યરત અંગ કયું છે? હૃદય। જન્મ સમયે બાળકમાં નાના મોટા લગભગ કેટલા હાડકાં હોય છે? તો 300 જેટલા હોય છે, પરંતુ બાળકનો વિકાસ થતાં 94 હાડકાં અન્ય સાથે ભળી જઈને છેલ્લે 206 બાકી રહી જાય છે। આપણા નખ શાના બનેલા હોય છે? કેરોટીનના બનેલા હોય। લોહીમાં રહેલ અગત્યના તત્વોને શું કહે છે? હિમોગ્લોબિન। શરીર રચના શાસ્ત્રને શું કહે છે? એનેટોમી કહે છે। માનવ બ્લડ ગ્રુપના કુલ કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે। માનવ શરીરની પ્રકૃતિ કઈ કઈ છે? 3, કફ, પિત્ત અને વાયુ છે। માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? કોષ। શરીરના હાડકાં અને દાંતમાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે। લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે। થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં ક્યાં આવેલી હોય છે? ગળામાં। માનવ શરીરનું કયું અંગ અવશિષ્ટ છે? આંત્રપુચ્છ। માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં। મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડીઓ હોય છે? 23 જોડી હોય અને કુલ 46 રંગસૂત્રો હોય છે। માણસમાં સામાન્ય રીતે લોહીનું દબાણ કેટલું હોવું જોઈએ? 80 થી 120 જેટલું હોવું જોઈએ। નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે? 140। માનવ શરીરમાં કુલ કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોવા મળે છે? 9। શરીરની ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કાર્બોહાઈડ્રેટ। ટૂથપેસ્ટ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ફોસ્ફેટનો ઉપયોગ થાય છે। ધમનીઓમાં કેવા પ્રકારનું લોહી વહે છે? તો શુદ્ધ લોહી વહે છે ધમનીઓમાં। મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં। હૃદયના ધબકારાને નિયંત્રણ કરનાર હોર્મોન કયો છે? થાઇરોક્સિન છે। લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? ડાયાલિસિસ કહે છે।
બાળકનું લિંગ નિર્ધારણ શાને આધારે થાય છે? પિતાના રંગસૂત્ર, જે રંગસૂત્રનું નામ છે XY, એના આધારે થાય છે. મૂત્રનો રંગ શાના લીધે પીળો હોય છે? યુરોક્રોમને લીધે. એક સામાન્ય વ્યક્તિના લોહીનું pH પ્રમાણ કેટલું હોય છે? 7.35 થી 7.45 જેટલું હોય છે. થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? આયોડિન. માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. વાયરસજન્ય રોગો ક્યાં છે? તો ઇન્ફ્લુએન્ઝા, હડકવા, એઇડ્સ અને કોરોના એ બધા વાયરસજન્ય રોગો છે. બિનચેપી રોગો ક્યાં છે? તો કેન્સર, ડાયાબિટીસ, સંધિવા એ બિનચેપી રોગો છે. ટાઇફોઇડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ શું છે? સાલ્મોનેલા ટાઇફી. મરસમસ રોગ મોટે ભાગે કોને થાય છે? નાના બાળકોને. પાંડુ રોગ શાની ઉણપથી થાય છે? લોહ તત્વની. ગોઈટર શાની ઉણપથી થતો રોગ છે? આયોડિનની ઉણપથી થાય છે ગોઈટર, અને પાંડુ રોગ એ લોહ તત્વની ઉણપથી થાય છે. સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? દાંત અને પેઢા. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? રિકેટ્સ નામનો રોગ થાય છે વિટામિન ડીની ઉણપથી. ક્વાશિયોરકોર રોગ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી થાય છે. મરાસમસ શાની ઉણપથી થાય છે? એ પણ પ્રોટીનની ઉણપથી થાય છે. મરાસમસ રોગ કયા વર્ષના બાળકોમાં જોવા મળે છે? 1 વર્ષથી નાના બાળકોને થાય છે. પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? તો પેલાગ્રા નામનો રોગ છે એ વિટામિન B5ની ઉણપથી થાય છે. ORSનું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન થાય છે ORSનું પૂરું નામ. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ ક્યાં છે? હડકવા અને એઇડ્સ. પ્રોટીનના કુપોષણથી કયા રોગો થાય છે? મરાસમસ અને ક્વોશિયોરકોર. ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગો ક્યાં છે? પાંડુ રોગ અને ગોઈટર. કયા રોગમાં દર્દીની આંખો ઊંડી ઉતરી જાય છે? ડાયેરિયામાં. કયા રોગમાં અશ્રુગ્રંથિ બિનકાર્યક્ષમ બની જાય છે? રતાંધળાપણામાં. વિટામિન ડીની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી? કેલ્શિયમ. કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે? તો ક્વોશિયોકોરમાં. કમળાનો રોગ કયા સૂક્ષ્મજીવોથી ફેલાય છે? હેપેટાઇટિસ વાયરસ HAHB થી ફેલાય છે. મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થઈ શકે છે? પેલાગ્રા નામનો રોગ થાય છે. હડકવા રોગ કયા સૂક્ષ્મજીવોથી થાય છે? રેબિસ વાયરસથી થાય છે. મીનામાટા રોગ શેના દ્વારા થાય છે? મર્ક્યુરીથી થાય છે. મર્ક્યુરી પારાથી થાય છે મીનામાટા રોગ. ન્યુમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. ન્યુમોનિયામાં ફેફસા પ્રભાવિત થાય છે. ટાઇફોઇડમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો ટાઇફોઇડમાં આંતરડા પ્રભાવિત થાય છે. ડિપ્થેરિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ડિપ્થેરિયામાં શ્વાસનળીને પ્રભાવિત થતો રોગ છે. સિફિલિસ કયા અંગનો રોગ છે? જનીન અંગનો રોગ છે. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી.
ટ્રેકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંખો. ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? માંસપેશી અને સાંધાઓ. ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? શ્વસન તંત્રનો રોગ છે. હર્પીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. એઇડ્સ કયા વિષાણુઓથી ફેલાતો રોગ છે? HIV થી ફેલાય છે એઇડ્સ. લ્યુકેમિયા શાને લગતો રોગ છે? રુધિરને લગતો રોગ છે. નિક્ટોલોપિયા એટલે કે રતાંધણાપડું કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન એની. ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? હાડકાને. ઓસ્ટિયોમેલેશિયા કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન ડીની. હેમરેજ રક્તસ્રાવ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન કેની. અંતઃસ્રાવી રોગો કયા કયા છે? ગોઈટર, ટીટેની, મધુપ્રમેહ, એડિસન રોગ, ઠીંગણાપણું અને મિક્સેડેમા એ અંતઃસ્રાવી રોગો છે. થાઇરોક્સિનની ખામીને લીધે કયા રોગ થાય છે? ગોઈટર અને મિક્સેડેમા થાય છે. ડાયાબિટીસ માટે કઈ અંતઃસ્રાવી ગ્રંથિ જવાબદાર છે? ઇન્સ્યુલિન. બેરીબેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? તો બેરીબેરીનો રોગ છે એ વિટામિન બીની ખામીથી થાય છે. બિરાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? ટાઇફોઇડના. જીન થેરપીનો ઉપયોગ કયા રોગો માટે થાય છે? વારસાગત રોગો માટે. એલિઝા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે? એઇડ્સ માટે. માયોપિયા એ શું છે? નજીકનો દૃષ્ટિદોષ છે. કયા રોગમાં દર્દીને ઉધરસ, કફ અને ગળફામાંથી લોહી પડે છે? ક્ષય રોગમાં. કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે? મેલેરિયામાં. શરીરમાં શાનું પ્રમાણ વધતા રોગો થવાની સંભાવના વધે છે? હૃદય રોગ થવાની સંભાવના વધે છે? કોલેસ્ટ્રોલનું. ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? આંખને. પાણીથી ફેલાતા રોગો કયા છે? કોલેરા, ટાઇફોઇડ અને મરડો એ પાણીથી ફેલાતા રોગો છે. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? BCG. સુક્તાનનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડીની ઉણપથી થાય છે. વ્યંધત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે? વિટામિન ઈ. ઇન્સ્યુલિનને કયા રોગ સાથે સંબંધ છે? ડાયાબિટીસ સાથે. ડાયાલિસિસની સારવાર કયા રોગમાં આપવામાં આવે છે? મૂત્રપિંડ એટલે કે કિડનીના રોગોમાં આપવામાં આવે છે. પાયોરિયા રોગ શરીરના કયા ભાગમાં થાય છે? તો એ દાંતમાં થતો રોગ છે પાયોરિયા. ન્યુમોનિયામાં શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ફેફસા. બાળરોગના અભ્યાસને શું કહે છે? પીડિયાટ્રિક્સ કહેવામાં આવે છે બાળરોગના અભ્યાસને. ડિપ્થેરિયા રોગમાં માનવ શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ગળું અને શ્વાસનળી. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલો છે? સાંધા. બાયપાસ સર્જરી કયા રોગ સાથે સંકળાયેલ છે? હૃદય રોગ સાથે.
એઇઝનું પૂરું નામ શું છે? સોરી, અહીંયા એઇડ્સ આવશે. એઇડ્સનું પૂરું નામ શું છે? તો એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ થાય છે. લોહી ગંઠાવાની ક્રિયામાં ક્યુ વિટામિન ઉપયોગી છે? વિટામિન કે. સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન સીની ઉણપથી. શરીરના ફૂલી જવા સાથે કઈ ગ્રંથિ જવાબદાર છે? થાઇરોઇડ. કેન્સરના ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે? કેમોથેરાપી અપનાવાય છે કેન્સરના ઉપચાર માટે. થેલેસેમિયા શાને લગતો રોગ છે? રક્તકણોને. ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે? ડિપ્થેરિયા, ધનુર્વા અને ઉટાટિયું એ ત્રણેય રોગો સામે રક્ષણ આપે છે ત્રિગુણી રસી. હેપેટાઇટિસની રસી કયા રોગમાં મૂકવામાં આવે છે? કમળાના રોગમાં. પેડિયાટ્રિક્સ એટલે શું? બાળરોગોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પેડિયાટ્રિક. એસિડ વર્ષા માટે કોણ જવાબદાર છે? નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જવાબદાર છે એસિડ વર્ષા માટે. રિકેટસ રોગ શરીરના કયા અંગોને પ્રભાવિત કરે છે? હાડકાને. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. મેલેરિયા કયા સૂક્ષ્મજીવથી થાય છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સથી થાય છે. કયા રોગની ગંભીર સ્થિતિમાં દર્દીને સ્તનેપાત થઈ જાય છે? ટાઇફોઇડમાં. રંગ અંધત્વ રોગમાં દર્દી કયા રંગો ઓળખી શકતો નથી? અહીંયા રંગ અંધત્વ આવશે. લાલ અને લીલો. હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? ચામડીને. એલિઝા પરીક્ષણ કયા રોગમાં કરવામાં આવે છે? એઇડ્સમાં. શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ થાય છે? વિલ્સન નામનો રોગ થાય છે. કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે? વિટામિન ઈની. પીડિયાના રોગમાં માનવ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? યકૃત. કિડનીમાં થતી પથરીમાં મોટે ભાગે શાનું પ્રમાણ સૌથી વધુ હોય છે? કેલ્શિયમ ઓક્સેલેટનું હોય છે. પાંડુ રોગ કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે? લોહ તત્વની. પેલાગ્રા કયા વિટામિનની ખામીથી થતો રોગ છે? વિટામિન B5ની. આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? વોન બેયર. માઇક્રોબાયોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? લુઈસ પાસ્ચર. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ. દુનિયામાં સૌ પ્રથમ વેધશાળાઓ બંધાવવાનું બહુમાન કોને ફાળે જાય છે? સવાઈ જયસિંહ બીજાના નામે જાય છે. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ. હરિત ક્રાંતિના જનક કોણ ગણાય છે? નોર્મેન બારલોગ છે. બારલોગ. યુડોમીટરનો શો ઉપયોગ છે? વરસાદના માપવા માટે. જસત પર લખવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝિંકોગ્રાફનો. ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? એસિટિલિનનો ઉપયોગ થાય છે. હીરાને
સળગતા કોલસામાં નાખવામાં આવે તો શું થશે? CO2 કાર્બન ડાયોક્સાઇડ બનશે. રોકેટ અને જેટ વિમાન ન્યૂટનના કયા નિયમ આધારે કામ કરે છે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે કામ કરે છે. હાઇડ્રોફોબિયાનો રોગ શાને લીધે થાય છે? હડકાયું કૂતરું કરડવાથી થાય છે હાઇડ્રોફોબિયા. જીપ્સમનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ છે. માનવ નિર્મિત પ્રથમ તત્વ કયું છે? પોલોનિયમ છે. સિગારેટ સળગાવવાના લાઇટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? બ્યુટેનનો. વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજનનો. માનવ શરીરમાં સૌથી વધુ કોલેસ્ટ્રોલ ક્યાં પેદા થાય છે? યકૃતમાં પેદા થાય છે. વિટામિન B7નું રાસાયણિક નામ શું છે? બાયોટીન છે. એમ્પિયર શાનો એકમ છે? તો એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનો એકમ છે. 1 પાર્સેક એટલે કેટલાક મીટર થાય? 3.08 ગુણા 10⁻16 મીટર થાય છે. પાણીનો પ્રવાહ શેમાં મપાય છે? ક્યુસેકમાં. જો માધ્યમના તાપમાનમાં ઘટાડો થાય તો ધ્વનિની ગતિમાં શો ફેરફાર થાય છે? ગતિ વધે છે. માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું હોય છે? ઓક્સિજનનું. મધનું મુખ્ય ઘટક કયું છે? ગ્લુકોઝ છે. ગર્ભનિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? પિનકસે કરી હતી. એઇડ્સ પરીક્ષણ માટે ઉપયોગી એલિઝા ટેસ્ટનું પૂરું નામ શું છે? તો એરિઝાયમ લિંકડ ઇમ્યુનો સર્બેન અરે એવું એનું એલિઝાનું ફૂલ ફોર્મ થાય છે. કોઈ વસ્તુનું વજન કયા સ્થળે સૌથી ઓછું હોય છે? વિષુવવૃત્ત પર. મૃગજળ કયા કારણસર દેખાય છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે દેખાય છે. રડારની શોધ કોણે કરી હતી? રોબર્ટ વોટસન વોટે કરી હતી. વીજળી ચમકતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? NO2 ઉત્પન્ન થાય છે. લ્યુકોસાઇટ્સ એટલે શું? શ્વેતકણો. લ્યુકોસાઇટ્સ એટલે શ્વેતકણો. ભ્રૂણને કયા માધ્યમ દ્વારા પોષણ મળે છે? ગર્ભનાળ દ્વારા. ચોખાને પોલિશ કરતા કયું વિટામિન નષ્ટ થઈ જાય છે? થાઇમીન. વિટામિન B1 એ નષ્ટ થઈ જાય છે. કયું વિટામિન ગરમ થવાથી નષ્ટ થાય છે? વિટામિન C. બ્રોન્કાઇટિસ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ફેફસાને. કયો એસિડ પેટમાં જીવાણુનો નાશ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો અંગેની માહિતીના વહન માટે કોણ જવાબદાર છે? DNA. મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? ઝિયા મેઇક નામ છે મકાઈનું. AIIMSનું પૂરું નામ આપો. તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. ICMRનું પૂરું નામ આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. PFAનું પૂરું નામ આપો. પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન. તુલસીમાં રહેલું કયું તત્વ જીવાણુઓની સંખ્યામાં ઘટાડો કરે છે? યુઝિનોલ.
સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ગિનીમીડ ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. સૌથી નાનો ઉપગ્રહ કયો છે? મિમાસ. સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે? ગુરુ ગ્રહને છે. કયા ગ્રહની ફરતે તેજસ્વી વલયો છે? શનિ ગ્રહની ફરતે. નરી આંખે જોઈ ન શકાય તેવા ગ્રહો ક્યાં છે? યુરેનસ અને નેપચ્યુન. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. આપણે આગળ જોયો પ્રશ્ન. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 13.5 દિવસ રહે છે. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? ઈસવીસન 1986માં દેખાયો હતો. હેલીનો ધૂમકેતુ હવે ક્યારે જોઈ શકાશે પાછો? ઈસવીસન 2062માં. કયો તારો પૂંછડીયો તારો કહેવાય છે? ધૂમકેતુ. ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? 1 દિવસ. નક્ષત્રોની સંખ્યા કેટલી છે? 27. સૂર્યમંડળના કયા ગ્રહોને ઉપગ્રહ નથી? તો બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? તો શુક્ર ગ્રહ પર. તારાઓ કયા વાયુમાંથી બનેલા છે? તો હાઇડ્રોજન અને હિલિયમમાંથી બનેલા છે તારાઓ. સૂર્ય શું છે? તો એક તારો છે. સૂર્ય એક તારો છે. મંગળ ગ્રહ પરનો સૌથી ઊંચો પર્વત કયો છે? નિક્સ ઓલિમ્પિયા છે. ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું છે? 3,84,000 કિલોમીટર જેટલું છે. સૌથી વધુ ચમકતો તારો કયો છે? સાયરસ. એને ડોગ સ્ટાર કહેવામાં પણ આવે છે. સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? પાયરોમીટર દ્વારા. ભારતમાં ઉપગ્રહો છોડવાનું સ્થળ ક્યાં આવેલું છે? શ્રીહરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે. ભારતે અંતરિક્ષમાં છોડેલ સૌપ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? આર્યભટ્ટ. એ 1975માં છોડેલો હતો આપણે. ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમના દિવસે થાય છે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો સૂર્યગ્રહણ છે એ અમાસના દિવસે થાય છે અને ચંદ્રગ્રહણ છે એ પૂનમના દિવસે થાય છે. વૈજ્ઞાનિકોએ કયા ગ્રહના અસ્તિત્વને નકાર્યું છે? પ્લુટોને. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? મંગળ ગ્રહને. સૂર્યનો મધ્ય ભાગ કયા નામથી ઓળખાય છે? પ્રકાશ મંડળના નામે ઓળખાય છે. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર છે. પ્રકાશ વર્ષ શું છે? તો એ તારાઓનું અંતર માપવાનો એકમ છે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે થાય છે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય ત્યારે થાય છે. 100 સેલ્સિયસ બરાબર કેટલા થાય? તો 212 સેલ્સિયસ ફેરનહીટ અને 373 સેલ્સિયસ કેલ્વિન થાય છે. કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું છે? બુધ ગ્રહનું. નેપચ્યુન ગ્રહની શોધ કોણે કરી હતી? જ્હોન ગેલે.
પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલો ગ્રહ છે? શુક્ર અને મંગળની વચ્ચે આવેલો છે પૃથ્વી. પ્લુટો ગ્રહની માન્યતા રદ કરતા હવે સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ. કયો ગ્રહ પૃથ્વીની બહેન કે પૃથ્વીનો જોડવા ગણાય છે? શુક્ર ગ્રહ. મંગળ પરનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે? ઓલમ્પસ મોન્સ. સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? ડીમોસ. શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ટાઇટન. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? સર વિલિયમ હર્શેલે કરી હતી. કયો ગ્રહ બ્લુ પ્લેનેટ તરીકે ઓળખાય છે? પૃથ્વી. બુધ કેટલા દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે? 88 દિવસમાં. કોસ્મોસ શું છે? એક જાસૂસી ઉપગ્રહ છે. કયો ગ્રહ સૌંદર્યનો દેવ ગણાય છે? શુક્ર. સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? નેપચ્યુન. આકાશનું સૌથી મોટું તારામંડળ કયું છે? સેન્ટોરસ. કયો ગ્રહ કૃષિનો દેવ તરીકે ઓળખાય છે? શનિ. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ એ માનવનું વૈજ્ઞાનિક નામ છે. કયા વિટામિનનું નિર્માણ માનવ શરીરમાં થાય છે? વિટામિન ડી અને વિટામિન કેનું. આપણા શરીરમાં વજનના કેટલા ટકા પાણી હોય છે? 65 થી 75% જેટલું પાણી હોય છે. ખોરાકમાં રહેલા મુખ્ય પોષક દ્રવ્યો કયા છે? કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીન. જલદ્રાવ્ય વિટામિનો કયા છે? વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી એ જલદ્રાવ્યો છે. શરીરનું બંધારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે? પ્રોટીન છે. થાઇરોક્સિન શું છે? હોર્મોન છે. માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે? 8%. બ્લડ બેંકમાં રાખેલ લોહીને કયા તાપમાને રાખવામાં આવે છે? તો 4°C રાખવામાં આવે છે. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વદાતા કહે છે? તો ઓ ગ્રુપવાળા વ્યક્તિઓ સર્વદાતા હોય છે. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વગ્રાહી કહે છે? તો AB ગ્રુપ ધરાવનાર વ્યક્તિઓ સર્વગ્રાહી હોય છે અને O બ્લડ ગ્રુપવાળા સર્વદાતા હોય છે. બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કોને લોહી આપી શકે? બી અને AB ગ્રુપવાળાને આપી શકે છે. લોહીને 4°C નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? 35 દિવસ સુધી. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણમાં એન્ટીજન આવેલા હોતા નથી? ઓ ગ્રુપમાં. રક્તકણોનું આયુષ્ય આશરે કેટલું હોય છે? 120 દિવસ જેટલું હોય છે. રુધિરના કયા ઘટકમાં હિમોગ્લોબિન હોય છે? રક્તકણોમાં. રુધિરના કયા કણો આકાર બદલી શકે છે? શ્વેતકણો. રુધિરના કયા કણો શરીરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખાય છે? શ્વેતકણો. રક્તરસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 90%. હૃદયમાંથી લોહીને અન્ય અંગોમાં લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? ધમની. અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી
રક્તવાહિનીને શું કહે છે? શિરા કહે છે. હૃદયના કયા ભાગોમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી હોય છે? હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી હોય છે. મગજનું કયું અંગ શ્વસન અને રુધિરાભિસરણનું નિયમન કરે છે? લંબમજ્જા. મનુષ્યની કરોડરજ્જુમાંથી કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે? 31. તાજમહેલ જેવી ઐતિહાસિક ઇમારતોને શાનાથી નુકસાન થવાની સંભાવના છે? એસિડ વર્ષાથી. તો આ હતો વિડીયો. હવે જોઈએ ટેસ્ટ. એની પહેલાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો, જેથી રોજે રોજ નવા વિડીયો, નવી માહિતી મળતી રહે. અને આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી તમને આ વિડીયોની PDF મળી જશે. હવે જોઈએ ટેસ્ટ. પહેલો પ્રશ્ન છે, શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? બીજો પ્રશ્ન, માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્રીજો પ્રશ્ન, જીપ્સમનું રાસાયણિક નામ શું છે? ચોથો પ્રશ્ન, વૈજ્ઞાનિકોએ કયા ગ્રહનું અસ્તિત્વને નકાર્યું છે? તો આ 4 પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.